અરે રામલા, જે રસ્તે આવ્યો તે રસ્તે પાછો જતો રે. અરે બાદશાહ, તો લડવા માટે તૈયાર થઈ જા. અરે રામદેવ, હજુ પણ કહું છું કે જે રસ્તે આવ્યો તે રસ્તે પાછો જતો રે. તારે બાદશાહ સામે લડવાની કોઈ જરૂર નથી. અરે સુરવીર તળો સંતાન છું, તોરા કુળનો તોડ છું. બાદશાહ, તારી જેવા પાપીઓનો તો હું કાળ છું. અરે તલવાર મારી ચક ચકે, લોહી તારું ચાખવા જતો રે. બાયલા અહીંથી તારા બાપની ઇજ્જત રાખવા. થઈ જા તૈયાર. થઈ જા તૈયાર. આજે તો હું રણુજાનો રાજવી રે. આજે તો હું દિલ્હી બધી બાદશાહ રે. આજે તો હું રણુજાનો રાજવી રે. આજે નવસો નગર મારા ગડગડે રે. આજે 900 નગર તારા ઊંધા વાળું રે. મુંગલા લડે 9-9 લાખ, મુંગલા લડે 9-9 લાખ. આજે 900 નગર મારા ગડગડે રે. મુંગલા મારું 9-9 લાખ, મુંગલા મારું 9-9 લાખ. આજે 900 નગર તારા ઊંધા વાળું રે. આજે હેઠે રે બાદશાહ ને ઉપર ઢોલિયો રે. ઉપર હિંદે હિંદો વીર. હેઠે રે બાદશાહ ને ઉપર ઢોલિયો રે. હજ હજલો ગુનો રે મારો માપ
હરે રામદેવજી, તમે કહેતા હતા કે આવેલા સફળ કરેલો, તો હવે હાથ અમારી સાથે ભેરા કઈ રીતે ફરશે? અરે પિતાજી, હે તો રામદેવજીની જય બોલાવો, જરૂર બધું સારું થઈ જશે. બોલો રામદેવજી મહારાજ કી જય. રામદેવપીર મહારાજના લગ્ન થઈ રહ્યા છે, ચાલ મંગળ વર્તા છે, ફૂલ લે તો ફૂલ ને પાંખડી, પ્રભાતનું ટાણું છે સવારનું, તો ચાલ મંગળિયા વર્તાય છે. ચાલો રે સાકી સામળીઓ વળ જોવા જાવી રે. પેલા પેલા મંગળિયા વરતાય રે. હે પેલે મંગળ છે નહાતે દેવાય રે. પેલે મંગલ છે નાતે દાન દેવાય રે. પેલે મંગળ રૂપાના દાન દેવાય રે. પેલે મંગલ રૂપાના દાન દેવાય રે. એમાં કરી પહેલો મંગલ પુરુષાય રે. એમાં કરી પેલું મંગલ પુરુષાય રે. 150 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલ શ્રી રામદેવપીર મહારાજની જય. તો બીજું મંગળ પણ વર્તાય છે. બીજા રે બીજા મંગળિયા વરતાય રે. રે બીજા મંગલિયા વરતાય રે. બીજા રે મંગળ છે નહાતે દાન દેવાય રે. જ્યારે મંગલ છે નાતે દાન દેવાય રે. બીજા રે મંગળ સોનાના દાન દેવાય રે. જ્યારે મંગલ સોનાના દાન દેવાય રે. એમાં તારી બીજો મંગલ પુરુષાય રે. એમાં કરી બીજું મંગલ પુરુષાય રે. બીજા મંગલની માય બોલ 101 રૂપિયા 51 રૂપિયા અને 2 10 રૂપિયા આવે છે. બસ શ્રી રામદેવપીર મહારાજની જય. એક બીજા 50 રૂપિયા રામ ભરોસે અને એક 500 રૂપિયા રોકડા ટીનાભાઈ સોમાભાઈ મૂલી ગામથી આવે છે. બસ શ્રી રામદેવપીર મહારાજની જય. 100 રૂપિયા ફરિયાદથી મહેમાન પધારે છે, રામાપીરના પ્રસાદમાં આપે છે. બોલ શ્રી રામાપીરની જય. એક સરસ મજાની સાડી નેત્રંજનને આણામાં આપે છે. બસ શ્રી રામદેવપીર મહારાજની જય. એક 51 રૂપિયા રામાપીરના પ્રસાદમાં આવે છે. બોલ શ્રી રામદેવપીર મહારાજની જય. તો ત્રીજું મંગળ વર્તાય છે. ત્રીજા રે ત્રીજા મંગળિયા વરતાય રે. રે ત્રીજા મંગલિયા વરતાય રે. જલે મંગળ છે નાચે દાન દેવાય રે. ત્રીજા રે મંગળ ગહાયું ના દાન દેવાય રે.
મંગલની માલકોટ સરસ મજાનો બ્લાઉઝનું બીજ એક 20 રૂપિયા રોકડા આવે છે બોલ શ્રી રામદેવ પીર મહારાજની જય એક બીજા 20 રૂપિયા એક બીજા 10 રૂપિયા રામાપીરના પ્રસાદમાં આવે છે બોલ શ્રી રામદેવ પીર મહારાજની જય એક બીજા 30 રૂપિયા એક સરસ મજાની સાડી નેત્રદેવને આણામ આપે છે બોલ શ્રી રામદેવ પીર મહારાજની જય एक 51 रुपया एक 20 रुपया राम भरोसे આવે છે હજ સોરી માવર માળા રામે તોડ્યું રે જાઉ માર દેની દીવાન સોરી માવર માળા રામે તોડ્યું રે સરસ મજાની સાડી નેત્રદેવને આરામ આવે છે બોલ શ્રી રામદેવ પીર મહારાજની જય 100 રૂપિયા નેત્રદેવને આરામ આવે છે એક બીજા 100 રૂપિયા રામદેવપીરના પ્રસાદમાં આવે છે એક બીજા 11 રૂપિયા રામદેવપીરના પ્રસાદમાં આવે છે અને ભાઈઓ બહેનોને ખાસ વિનંતી બપોરે પ્રસાદનું આયોજન કરેલ છે તો તમામ ભાઈઓ બહેનો બહાર ગામથી પધારેલા મહેમાનો પ્રસાદ આગમન કરીને જ પછી ઘરે જાય એવી મંડળવાળાની ઈચ્છા અને હજુ આખ્યાન સમાધિ લગીન પૂરું કરવાનું છે તો બધા જોવા બેસજો તો છેલ્લું મંગળ વર્તાશે ચોથું મંગળ ₹110 રામાપીરના પ્રસાદમાં આવે છે બોલ શ્રી રામદેવ પીર મહારાજની જય એ તો તારે ચોથા મંગળિયા વરસાય રે તો તારે મંગળ છે નાતે દાના સેવાય રે તો તારે મંગળ દીકરી ના દાના સેવાય રે ₹110 રામદેવપીરના પ્રસાદમાં આવે છે બોલ શ્રી રામાપીરની જય એક બીજા ₹10 રામાપીરના પ્રસાદમાં આવે છે એક બીજા ₹10 રામદેવપીરના પ્રસાદમાં આવે છે બોલ શ્રી રામદેવ પીર મહારાજની જય હે લાકડ તે કાપવા હાલો કઠિયારો લાકડ તે કાપવા ને હાલો જંગલની માએ હાલો કઠિયારો જંગલની માએ હાલો રે લાકડ તે કાપવા હાલો કઠિયારો
બપોર ચડી ગયા પરંતુ હજુ સુધી કઠિયારણ ભાત લઈને નથી આવી. અરે હા, એ કારણ કે કેમ કરીને ભાત લઈને આવે? કારણ કે હું શેર લાવું છું અને શેર ખાઉં છું. આજે મારા ઘરની અંદર ખાવા માટે અનાજ નહીં હોય એટલા માટે પાડોશીમાં જાય છે અને ઉસીનો લોટ લાવી અને રોટલો કરી અને પછી મારા માટે ભાત લઈને આવશે. એટલા માટે એને આવતા વાર તો લાગશે. હે ભાતડિયા લઈને હાલી કઠિયારણ, ભાતડિયા લઈને હાલી રે. જંગલની માએ હાલી કઠિયારણ, ભાતડિયા લઈને હાલી રે. સ્વામી લો આ ભાત અને તમે જમી લો. અરે કઠિયારણ, ભાત લઈને આવતા એટલું બધું મોડું કેમ થયું? અરે સ્વામી, લોટ નહોતો, પાડોશીના ઘરે લોટ લાવી અને રોટલા બનાવ્યા એટલે વાર તો લાગે જ ને. એ હા કઠિયારણ, જો મેં આ લાકડા કાપ્યા છે એને આપણે વેચીએ અને આમાંથી પૈસા આવે એટલે આપણે દાણા લઈ અને આપણે એમનો લોટ પાછો આપી દઈશું. અરે કઠિયારણ, આ તે પ્રભુનો કેવો ન્યાય છે કે કારણ જ્યાં દેશ છે ત્યાં દીકરા કે દીકરીનો કોઈ પાર નથી રહેવા દેતો. આજે મારા ઘરે શેર માટેની ખોટ છે. અરે પ્રભુ, આ તારો ન્યાય નથી. અરે આજે મારી 35 વર્ષની ઉંમર વીતી ગઈ. કારણ કે જ્યાં સુધી મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી તો મને કોઈ વાંધો નથી, પરંતુ જ્યારે મારા હાથ પગ નહીં ચાલે અને મારી શું દશા થશે? હે પ્રભુ, જો મારો દીકરો કે દીકરી હોત તો મારા બુઢાપામાં મારો ટેકો બને. લાવ કઠિયારણ, આપણે બંને હવે સાથે જમી લઈએ. નહીં સ્વામી, પહેલા તમે જમી લો પછી હું જમી લઈશ. ચાલ તારે હું જમવા બેસી જાઉં. અરે કઠિયારણ, આ અવાજ ક્યાંનો આવી રહ્યો છે? અરે સ્વામી, આ તો જંગલ છે, આવું તો થયા જ કરે. આપ શાંતિથી જમી લો ને. ભલે ત્યારે. અરે કઠિયારણ, આ અવાજ ક્યાંનો આવી રહ્યો છે? અરે સ્વામી, આપ શાંતિથી જમી લો ને. અરે નહીં કઠિયારણ, મારે આ દિવસ ઉગે અને દરરોજ આ જંગલમાં આવવાનું હોય છે. એટલા માટે એ શું છે તે મારે જોવું પડશે. તો ચાલ મારી સાથે આપણે બંને જઈને જોઈએ. ચાલો. અરે કઠિયારણ, આ તો કોઈક બાળક રહી રહ્યું છે. અરે હા સ્વામી, આ તો દીકરી છે. અરે હા કઠિયારણ, આરે પ્રભુએ આપણો અંતરનો પુકાર સાંભળ્યો અને આપણને દીકરી આપી. અરે કઠિયારણ, ચાલ આપણે આને આપણે ઘેર લઈ જઈએ. હા સ્વામી, આને આપણે મોટી કરશું. અરે કઠિયારણ, પરંતુ આપણે આનું નામ શું રાખ્યું? અરે સ્વામી, જંગલમાંથી મળી છે, વૃક્ષથી મળી છે, તો આનું નામ આપણે ડાલી રાખીશું. બહુ સારું, ચાલો આપણે એને આપણા ઘરે લઈ જઈએ. સારું. હજી કોન બે હું રણું જાનો રાજવી
પ્રધાનજી, દરેક રાજાની ફરજ હોય છે કે પોતાની પ્રજાના દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી જે સહભાગી બને છે તેને એક રાજો થવાનો હક છે. માટે આપણે ઘણા સમયથી નગર ચર્ચામાં નથી ગયા. આપણા નગરની અંદર કોને ખાવા મળે છે, કોને પહેરવા વસ્ત્રો મળે છે એ જોવું એ આપણી ફરજ છે. માટે ચાલો આપણે બંને નગર ચર્ચામાં જઈએ. આજે રામદેવ ને કરદના બને ચાલિયા રે. જોવા નગર ચર્ચામાં આજે રામદેવ ને કરદના બને ચાલિયા રે. અરે પ્રધાનજી, આ નગર ચર્ચા ફરતા ફરતા આપણા નગરની અંદર એક મેઘવાળનું ઘર એવું છે કે જેને પહેરવા માટે વસ્ત્રો નથી મળતા, ખાવા માટે અનાજ નથી મળતું. એ મેઘવાળને આપણા રાજ દરબારમાં બોલાવો, આપણે એને રાજનું કંઈક કામ સોંપીએ. આજે પ્રધાન બોલાવે મેઘવાળ આવજો રે. હે આવજો રાજાને દરબાર. આજે પ્રધાન બોલાવે મેઘવાળ આવજો રે. આજે પ્રધાન બોલાવે તમે ગવાયાળીઓ. આવ્યો રાજને દરબાર, પ્રધાન બોલાવે તમે ગવાયાળીઓ. આહા, આજે મારી આટલી ઉંમર વીતી ગઈ, આજ સુધી મારે રાજનું તેડું નથી આવ્યું. અરે પ્રભુ, મેં નથી કોઈનું ખોટું કર્યું કે નથી મેં કોઈ ગુનો કર્યો, તો આજે રાજાએ મને રાજમાં શા માટે બોલાવ્યો છે? હે ઈશ્વર, મારી લાજ રાખજે. અરે કહો પ્રધાનજી, રાજમાં મને શા માટે બોલાવ્યો? પ્રભુ બોલાવે છે. પ્રભુને પાય લાગો. કહો પ્રભુ, રાજમાં મને શા માટે બોલાવ્યો? અરે મેઘવાળ, આજે અમે નગર ચર્ચામાં નીકળ્યા હતા ત્યારે સારા નગરમાં ફરતા ફરતા આપનું ઘર એવું હતું કે જેને ખાવા માટે અનાજ પણ નથી કે પહેરવા માટે પૂરતા વસ્ત્રો પણ નથી. માટે આપના ઘરની અંદર આપ કોણ કોણ સભ્ય રહો છો એ મને કહો. અરે પ્રભુ, મારા ઘરની અંદર હું, મારી પત્ની અને મારી દીકરી ડાયલી, અમે 3 વ્યક્તિ રહીએ છીએ. અરે મેઘવાળ, તો તમારી દીકરીને બોલાવો, આપણે એને રાતના નાના નાના વાસળી ચારોનું કામ સોંપીએ જેથી તમારું ગુજરાન ચાલે. ભલે પ્રભુ. હે આજે પિતા રે બોલાવે ડાલી આવજો રે. હે આજે પિતા રે બોલાવે દીકરી આવજો રે. હે આવજે રાજને દરબાર, પિતા રે બોલાવે દીકરી
પિતાજીને પ્રણામ. કહો પિતાજી, આ રાજમહેલની અંદર અમારા શું કામ પડ્યા? અરે બેટા, પ્રભુ બોલાવે છે. અરે પ્રભુજીને પ્રણામ. કહો પ્રભુજી, આ રાજમહેલની અંદર અમારા શું કામ પડ્યા? અરે બેટા ડાલર, જી પ્રભુ. આ રાતના નાના નાના વાસુ છે એ આજથી ચારવાનું કામ હું તમને સોંપું છું. જેવી આપની આજ્ઞા. પરંતુ હા, એક વાતનું ધ્યાન રાખજો કે જંગલમાં બહુ દૂર જવું નહીં, અને આ સૂર્યોદય હાથે એ પહેલા વાસુને લઈ અને રાજ તરફ પાછા વળજો. જેવી આપની આજ્ઞા. આજ છો રે મહિનાના વાછડું ચાર તીરે, ચારું હું તો જંગલોની માય. આજ છો રે મહિનાના વાછડું ચાર તીરે, આજ વાલા હમા વાલું રે પ્રભુજીનું વાછડું રે, વાછડું ગયું જંગલમાં. આજ વાલા હમા વાલું રે પ્રભુજીનું વાછડું રે. અરે વાલામાં વાલું પ્રભુજીનું વાછડું જંગલમાં વયું ગયું છે, તો લાય તેને ગોતીને હું ઘર તરફ રવાના થઉં. અરે આ ડાલર મારી સાથે જન્મ જન્મોથી સાથ નિભાવે છે, તો લાવ હું આજે એની કસોટી કરી જોઉં. અરે બેટા ડાલર. જી પ્રભુ. મને ખૂબ ભૂખ લાગી છે, તારી પાસે દૂધ હોય તો તું મને દૂધ પા. અરે પ્રભુ, આ 6 મહિનાના વાછડું કેમ કરી દૂધ આપે? અરે ડાલર, જો તને ભગવાન ઉપર ભરોસો હશે તો સામેની પહેલી સફેદ વાછડી છે એને તું દો, એ જરૂર તને દૂધ આપશે. જેવી આપની આજ્ઞા. આજ 6 રે મહિનાના વાછડું જોવિયા રે, રાખી મારા પ્રભુજી એ લાજ. આજ 6 રે મહિનાના વાછડું જોવિયા રે, અરે બેટા, તારી ભક્તિથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. આજે તારે જે કે વચન માંગવું હોય તે તું વચન માંગી લે. અરે પ્રભુ, તમારે જો મને વચન આપવું જ હોય તો તમારી પહેલા મારી સમાધિ. અરે બેટા, આ શું માંગે છે? સમાધિ લેવી એ તો સંત મહંતોનું કામ, વીર પુરુષોનું કામ. જ્યારે આપણે તો કાળા માથાના માનવી પામર જીવડા કહેવાય, માટે કઈ બીજું માંગી લે. અરે પ્રભુ, જો તમારે મને વચન આપવું જ હોય તો તમારી પહેલા મારી સમાધિ, બીજું વચન મારે કાંઈ ન જોઈએ. ભલે બેટા, તથાસ્તુ. પરંતુ તું પણ એક મને વચન આપ. કહો પ્રભુ. અરે બેટા, ખેમા ભગતને ત્યાં બીજ ખાવડમાં પાઠ પૂરાશે, માટે ત્યાં આપણે બંનેને વાયક આવશે અને ઢેલડી નગર તારે મારી સાથે આવવાનું છે. અરે પ્રભુ, ત્યાં સંતો પુરુષો રાજા મહારાજાઓ હોય, અમે તો રહ્યા મેઘવાર, અમારેથી અહીંયા ન અવાય પ્રભુ. અરે નહીં નહીં ડાલર, આ સંકોચ તું તારા મનમાંથી કાઢી નાખ. તારો ઉછેર માત્ર મેઘવાળ કુળમાં થયો છે, માટે તારો જન્મ તો એક ક્ષત્રિય કુળનો છે. માટે તું જરા પણ સંકોચ ન રાખતી અને મારી સાથે વાયકે આવવા માટે તૈયાર થઈ જજે. જેવી આપની આજ્ઞા પ્રભુ.
આજ કોણ કે હું ઢલડી નગરનો રાજવીર રણસિંહ હોય મારું નામ કોણ કે હું ઢલડી નગરનો રાજવીર આજે રાજા રે બોલાવે પરધાન આવજે આજે રણજી બોલાવે રામો આવજે રે આવજે રાજાને દરબાર રાજા રે બોલાવે પરધાન આવજે રે આજે રાધા રે બોલાવે પ્રધાન આવ્યા રે હૈયા રાજને દરબાર હૈયા રાજને દરબાર આજ રાણાથી બોલાવે રામુ આવ્યા રે અત્યારે મારું શું કામ પડ્યું? અરે રામુ આપણે બંનેને સરોવરના તીરે ફરવા જવું છે તો એટલા માટે આપણો ઘોડેલો શણગાર અરે સર બાપુ ઘોડેલો શંકર હે રામો ઘોડલિયો શણગાર રામો ઘોડલિયો શણગાર આજે બપોર રે થશે ને પાછા આવજો રે રામો ભળલિયા શણગારે રામો ભળલિયા શણગારે બપોર રે થાશે ને પાછા આવશે રે પરધાન ઘોડલિયો શણગાર પરધાન ઘોડલિયો શણગાર આજ બપોર રે થશે ને પાછા આવશું રે પ્રધાન ભળલિયા શણગારે પ્રધાન ભળલિયા શણગારે આજ બપોર રે થાશે ને પાછા આવશે રે અરે બાપુ અસો અત્યારે છે તો ચાલ રમો આપણે બંનેને સરોવરના તીરે જવું છે ચાલો બાપુ એ ચાલો મારી સૈયરો જળ ભરવા જાય જળ રે જમનાના નીર ભરવા જાય ચાલો મારી સૈયરો જળ ભરવા જાય અરે સખી સરોવર આવી ગયું તો જળ ભરીને આપણે જલની નગર તરફ રવાના થઈએ એ જળ રે ભરીને અમે જલડી નગર ચાલ્યા જળ રે ભરીને અમે જલડી નગર ચાલ્યા અરે સખી સામે ઘોડે અસવાર કોણ આવી રહ્યું છે? અરે સખી એ તો રાજા રણજીતસિંહ છે. અરે સખી જો રાજા રણજી હોય તો આપણે એક બાજુ ઉભા રહીએ. અરે રામો
સામે તે કોઈ સકે પાણી ભરીને આવી રહી છે તેના માથે કેળું સવા વાર વેત અધર ચાલે છે તો એને જઈને કે આપણા મહેલની અંદર શોભે. અરે નહીં નહીં બાપુ, તમારા મોઢે આવા શબ્દ શોભતા નથી. અરે આ રામુ માનતો નથી, જાતો નથી, તો તું રામુ મારી સાથે ચાલ. કારણ કે જો એ સચ્ચી ડાલર હોય તો એ જાણતી નહીં હોય. કારણ કે જ્યારે જ્યારે રાજા રણછીડ રસ્તામાં નીકળે છે ત્યારે માણસો એક બાજુ હટી જાય છે. એટલા માટે તું ચાલ મારી સાથે. ચાલો બાપુ. હે સતી તમે કોના ઘરની નાર, સતી તમે કોના ઘરની નાર, આજ તો યારે રાજાના તમે જીવરી રે. રાજે અમે કીમા ઘરની નાર, રાજે અમે કીમા ઘરની નાર, નથી રે રાજાના અમે કુંવરી રે. સતી તમે કોના સતે હું તને મનાવું છું અને તું માની જા. કારણ કે જે મારી મહારાણી છે અને હું તારી દાસી બનાવીશ અને હું તને મારી પટરાણી બનાવીને રાખીશ. મારા 7 માળના મહેલે સોનાના હિંડોળામાં બેસાડી અને તને હું હિંડોળીશ. એટલા માટે હું તને મનાવું છું, તું માની જા. અરે રાજન, અમે તો તમારી દીકરી સમાન ગણાય, આવા શબ્દ તમારા મોઢે શોભતા નથી. અરે સતે હું હજુ પણ તને કહું છું કે માની જા. અરે રાજન, આવા શબ્દ તમારા મોઢે શોભતા નથી. અરે સતે હું તને હજુ પણ કહું છું કે તું માની જા. હા. અરે રામો, આ સતી માનતી નથી તો ચાલ આપણે એને કાલે જોઈ લઈશું. ચાલો બાપુ. અરે સખી, સીમા પંકજને જઈને કહેજો કોસ કોદાળી લઈ અને સરોવરના તીરે આવે. અરે સચી, અત્યારે આ સરોવરની તીર મને શા માટે બોલાવ્યો? અરે કીમો ભગત, મારે સમાધિ લેવી છે એટલા માટે તમને બોલાય. અરે સચી, સમાધિ લેવી હે કોઈ વીર પુરુષનું કામ છે, આપણેથી સમાધિ ના હોય. ચાલો આપણા આંગણ ઘેર ચાલો. નહીં કીમો ભગત, મેં સમાધિ લેવી એવો નિશ્ચય કર્યો છે. અરે સચી ડાલર, અહીં વાત જો રાવત વંશી સાંભળશે તો ઢેડીનગરની અંદર આપણે રહેવાની રીત નહીં રહે. નહીં કીમા ભગત, સમાધિ અહીં જ લઈશ, અહીંથી એક ડગલું આગળ નહીં ભરું. અરે સતી, જો તારી સમાધિ લેવી હોય તો જે તારા મનની ઈચ્છા હોય એ વાત કર. અરે કીમા ભગત, પહેલું વાયક આપણા ગુરુ ઉગમસિંહ બાપુને મોકલો. હે યા છે પેલું રે વાયક જૂનાગઢ ને પાલું રે. હે આવો તમે યુગમસિંહ બાપુ, તે જરે પાવડા પાટ માને યારે. અરે ક્ષમા ભગત, આપને વાયક દેવાનું કારણ. અરે આ સતી ડાલર એ વાતો કરે છે કે મારી સમાધિ લેવી છે. અરે બેટા ડાલર,
અત્યારે સમાધિ સંતો મંતો લઈ શકે, આપદે શું સમાધિ લેવાનું કારણ? અરે ઉગમસિંહ બાપુ, હું સરોવરના તીરે પાણી ભરવા ગઈ. મારા માથે સવા વહેતું જો બેડું ચાલતું હતું. કોક નુગરા માણસે મારો પાલવ ઝાલ્યો. એ બેડું મારા મસ્તક ઉપર આવી ગયું. એટલા માટે મારે સમાધિ લેવી છે. અરે સતીલાલા, હવે ઉગમસિંહ બાપુ આવી ગયા. હવે તમારા અરે ખીમા ભગત, બીજું આયક અંજાર જેસલ તોરલ ને હે યાસે બીજું રે વાયક અંજાર મે કાલો રે. હે આવો તમે જેસલ તોરલ, આજે અંજાર તીરે જેસલ તોરલ આલિયા રે. ભગત, અમને શા માટે ઢેલઈનગર બોલાવ્યા? અરે આપણા ઘરે બીજ ખાવાના પાઠ માંડ્યા છે, ભજન સત્સંગ રાખ્યું છે, એટલા માટે તમને બોલાવ્યા છે. અરે સતીલાલા, હવે અંજારથી જેસલ તોરલ આવી ગયા છે. હવે તમારા મનની ઈચ્છા હોય એ વાત કરો. અરે ખીમા ભગત, ત્રીજું આયક મેવાસા રૂપાદે માલ દે ને મોકલો. હે યાસે ત્રીજું રે વાયક મેવાસા મે કાલો રે. અરે આપણા ઘરે બીજ ખાવાના પાઠ માંડ્યા છે અને ભજન સત્સંગ રાખ્યો છે, એટલા માટે તમને બોલાવ્યા છે. અરે ખીમા ભગત, ધન્ય છે તમારી ભક્તિને. અરે સતીલાલા, હવે મેવાસાથી રૂપાદે માલદે આવી ગયા છે. હવે તમારા મનની ઈચ્છા હોય એ વાત કરો. અરે ખીમા ભગત, ચોથું આયક તોલાતુલ મારા બે જીવના માનેલ ભાઈ છે કલ્લુ અને મલ્લુ, તેમને મોકલો. હે યાસે ચોથું રે વાયક તોલાતુલ મે કાલો રે. હે આવો તમે કલ્લુ મલ્લુ ભાઈ, બેતડે પાવલા પાટ માંડે યાર.
ભાઈ મલુ અરે ભાઈ કલુ, આપણા ભેરુબંધને બોલાવો. અરે ભાઈ કલુ, આપણા ભેરુબંધને બોલાવવાનું કારણ કે સુખડિયા ગામના વાણિયાને ગરીબોની જમીન તેની રોજી રોટી જીની લીધી છે, તો તેને ચોપડા બાળીને ભસ્મ કરી દો. અરે નહીં ભાઈ કલુ, એ ચોપડા ભસ્મ કરવાનું માંડી વાળો, કારણ કે આપણી બેન ડાળલના વાયક આવ્યા છે, આપણી બેન ડાળલના વાયકે જવું તે આપણો ધર્મ છે. તો ચાલો આપણી બેન ડાળલના વાયકે જઈ. બરોબર. હે આજે તોળા તુરથી કલુ માલો આવ્યા રે. તોળા તુરતી કલુ માલો આવ્યા રે. અરે ક્ષમા ભગત, અત્યારે અમારે બોલાવવાનું કારણ? અરે હે તમારી બેનને તમે પૂછી દો ને. અરે બેન ડાળલ, અમને અત્યારે શા માટે બોલાયા? અરે કલ્લુ મલ્લુ ભાઈ, મારે સમાધિ લેવી છે એટલા માટે તમને બોલાયા. અરે બેન ડાળલ, સમાધિ લેવાનું કઈ કારણ તો હોય છે ને? અરે કલ્લુ મલ્લુ ભાઈ, હું સરોવરના તીરે પાણી ભરવા ગઈ, મારા માથે સવા વહેતું તું બેડું ચાલતું હતું, કોક નુકરા માણસે મારો પાલવ ઝાલ્યો, એ બેડું મારા મસ્તક ઉપર આવી ગયું, એટલા માટે મારે સમાધિ લેવી છે. ના બેન ડાળલ, નવખંડ ધરતી માથે કોણ એવો માણસ સર્જાયો છે કે બેન ડાળલ સામે આંખ ઊંચી કરે? નરાધમ પાપીને હજી ખબર ન હોય કે બેન ડાળલના બે ભાઈ કલુ ને મલ્લુ જીવતા છે, તો બેન ડાળલનો પાલો પકડાય. નરાધમ પાપીના નામ ઠેકાણા હાથ ને સૂર્ય હાથ મે એ પહેલા તને રાજ જેવો ટુકડા કરી તારા ચરણોમાં ના થયું હાથ ઠેકાણો મૂકી બાવો મળી જાય. અરે બેન ડાળલ, એ નરાધમ પાપી કોણ છે? અરે બેન ડાળલ, એ નરાધમ પાપીને હજુ ખબર નહીં હોય કે આ ધરતીની અંદર તારા જીભના માનેલા બે ભાઈ કલુ અને મલુ જીવે છે. અરે બેન ડાળલ, આ નવખંડ ધરતીની અંદર એવો નરાધમ પાપી કોણ પાક્યો છે કે તારી સમૂહ આંખ પણ ઊંચી કરીને જોઈ શકે? અરે બેન ડાળલ, એ નરાધમ પાપીના નામ અને ઠેકાણા બતાવ. આજનો સૂર્યોદય હાથમે તે પેલા ધરતી મસ્તક જુદા ના કરો તો બાવટિયા પણ મૂકે અને બાહો બની જાઓ. અરે કલ્લુ મલ્લુ ભાઈ, રોજને શાંત કરી ભજન સત્સંગની અંદર રાત્રિ વિતાવો. અરે સતી ડાલર, હવે કલ્લુ મલ્લુ બે ભાઈ આવી જશે, હવે તમારા મનની ઈચ્છા હોય એ વાત કરો. અરે ખીમા ભગત, પાંચમું વાયક રણુજા રામદેવ બેઠે મોકલો. હે આજે પાંચમો વાયક રણુજા મે કલુ રે. હે આવો તમે રામ દેવતી રે કાવલા પાટ માંડે યાર. અરે ખીમા ભગત, હાલ મને ઢાલડી નગર બોલાવવાનું કારણ? હરે પ્રભુ, હા સતી લાલા એવી વાતો કરે છે કે મારી સમાધિ લેવી છે, જો તમારીથી માને તો તમે મનાવો.
અરે બેટા ડાલર, સમાધિ લેવાનું કોઈ કારણ તો હશે ને? અરે પ્રભુ, હું સરોવરના તીરે પાણી ભરવા ગઈ. મારા માથે સવા મેં ઊંચું બેડું ચાલતું હતું. કોક નુગરા માણસે મારો પાલો ઝાલ્યો. એ બેડું મારા મસ્તક ઉપર આવી ગયું. એટલા માટે મારે સમાધિ લેવી છે. અરે બેટા ડાલર, સમાધિ લેવી એ તો સંતો મહંતોનું કામ, વિરલા પુરુષોનું કામ. આપણે તો કાળા માથાના માનવી. માટે બેટા તારો વિચાર બદલી લે. નહીં પ્રભુ, સમાધિ લેવી એવો મેં નિશ્ચય કર્યો છે. ભલે. અરે ખીમા ભગત, બીજ કાવલના પાઠની તૈયારી કરો અને દરેક સંત મહંતોને વાયક મોકલો અને ભજન સત્સંગમાં રાત્રિ વિતાવે. અરે રામુ, ચાલ આપણે ખીમા ભગતના ઘરે જવું છે. અરે ખીમા ભગત, આ જે કઈ થયું છે એ મારા કારણે થયું છે. કારણ કે આ પાપ મેં કર્યું છે, તો તમે મને માફ કરો. અરે રાવત રણસિંહ, માફી માંગ્યું હોય તો સતી લાલન પાસે માંગો. અરે સતી ડાલા, હું તમારી પાસે માફી માંગુ છું. જે મેં પાપ કર્યું છે એને હું તમારી પાસે માફી માંગુ છું, તો મને માફ કરી દો. અરે રાજન, માફી મારી આગળ ના માંગી હોય, માફી પ્રભુ આગળ માંગો. અરે પ્રભુ, મને કંઠી બાંધો અને ગુરુ મહિમાનો ઉપદેશ આપો. કારણ કે જેથી મારો બેડો પાર થઈ જાય અને આમાંથી મને મુક્ત કરો. અરે રાવત રણસિંહ, ઉઠો. આપ તો માત્ર આમાં નિમિત્ત બન્યા છો. વિધિના વિધાન પ્રમાણે દરેકને એક દિવસના સમય જવાનું હોય છે. અને કંઠી તો હું આપને નહીં બાંધું, પરંતુ ખીમા ભગત આપને કંઠી બાંધશે અને ગુરુનો ઉપદેશ આપશે. અરે રામુ, આ ખીમા ભગત જે એક દિવસનો સૌરા મંડપ રોપી રહ્યા છે, તેમને કહો કે 11 દિવસનો કરી નાખે. જે કઈ ખર્ચ થાય છે તે રાજમાંથી મળી રહેશે. અરે ખીમા ભગત, તમે જેવો એક દિવસનો પાઠ રોપી રહ્યા છો, એવો 11 દિવસનો સૌરા મંડપ રોપો. જે કઈ ખર્ચ થશે તે રાજમાંથી મળી આવશે. રણુ જના રામ વિના
તો હવે ઉતરે હરિની આરતી જગમાં હું રે લખ ધણી ને આરતી ને રૂડા અમર ઠોલા એ બાબા કંકુરે કેસર લહરે ને કાટણા સંતાય બાબા રામદેવ પીર રામદેવ ધણી રામદેવ બાબા રામદેવ પેલા રે જોગની આરતી ને લગજી ને બાદ બાબા કરોડે સે રાજા રાજા ને પહેલા ગુજારી સોના તેરા પાઠણી ને સોના તેરા થાળ બાવા સોના કેરા પાટણી ને સોના કેરા થાળ બાવા સોના ને સિંહાસન બેઠા કલંગે વીર રામદેવ બાબા રામદેવ જોગની આરતી ને હરિચંદ્ર ને બાર બાવા નવ કરોડે સે રાજા રાજા ને ઘરે ચંદ્રાય કેરા પાટણી ને કેરા થાળ બાવા ચોપાને સિંહાસન બેઠા કલંગે બાબા રામદેવ રામદેવ જ્યારે જોગની આરતી ને બ્રહ્મ રાજા ને દ્વાર બાવા
हजार जुगनी आरती में धर्म राजा ने द्वार 5 करोड़े से जिया राजा राजा ने युद्ध सिर राज सफर जुगनी आरती में राजा ने द्वार सफर जुगनी आरती में राजा ने द्वार 5 करोड़े से दिया राजा राजा ने